અંગ્રેજી ગ્રામરની વાત આવે ને તો એ ક્રિયાપદ એવું છે જે એનો પાયો છે. એ છે ટુ બી. તો ચાલો આજે આપણે એને એકદમ શરૂઆતથી બિલકુલ સહેલી રીતે સમજીએ. ઓકે, તો આપણો પ્લાન શું છે? જુઓ, આપણે 5 સ્ટેપમાં આને સમજીશું. પહેલાં એનો મતલબ શું છે એ જોઈશું, પછી અલગ અલગ કાળમાં એના કયા રૂપ હોય છે, કર્તા સાથે એના શું નિયમો છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, અને છેલ્લે બધું જ યાદ રહી જાય એ માટે એક સરસ સમરી. તો સૌથી પહેલી વાત, કોઈ પણ વસ્તુ શીખવી હોય તો પહેલાં એ સમજવું પડે કે એ છે શું. તો ચાલો સૌથી પહેલાં ટુ બી નો એકદમ બેઝિક અર્થ શું છે એ જાણીએ. જો ટુ બીનો સીધો સાદો મતલબ છે હોવું કે થવું. આ ક્રિયાપદનું કામ શું છે ખબર છે? એ બસ કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની સ્થિતિ, એનું અસ્તિત્વ કે એની ઓળખ બતાવે છે. એમ સમજો કે એ કર્તા અને એની ઓળખ કે સ્થિતિને જોડતો એક બ્રિજ છે. ચાલો હવે થોડું આગળ વધીએ. હવે આપણે એ જોઈશું કે આ એક જ ક્રિયાપદ સમય પ્રમાણે પોતાનું રૂપ કેવી રીતે બદલે છે. એટલે કે વર્તમાનકાળમાં કેવું દેખાય, ભૂતકાળમાં કેવું અને ભવિષ્યમાં કેવું. આ ટેબલ પર એક નજર નાખો. વર્તમાનકાળમાં આપણી પાસે 3 ઓપ્શન છે: એમ, ઇઝ અને આર. ભૂતકાળની વાત કરવી હોય તો વોઝ અને વર, અને ભવિષ્યકાળ તો સાવ સહેલો, બસ વિલ બી. આ બધાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય એ આપણે હવે સમજીશું. ઓકે, તો હવે આપણી પાસે ક્રિયાપદના અલગ અલગ રૂપ તો આવી ગયા, પણ કયા રૂપને કોની સાથે વાપરવાનું, એટલે કે કર્તા સાથે એના શું નિયમો છે, આ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો એના પર ધ્યાન આપીએ. તો વર્તમાનકાળની વાત કરીએ. આપણી પાસે 3 વિકલ્પ છે: એમ, ઇઝ કે આર. હવે સવાલ એ છે કે ક્યારે કયો વાપરવો. એનો જવાબ કર્તા પાસે છે. કર્તા જેવો, ક્રિયાપદ એવો. ચાલો જોઈએ. નિયમ બહુ સીધો છે. જુઓ, આઈની સાથે તો હંમેશા એમ જ આવે. એ એનો પાક્કો દોસ્ત છે. પછી જ્યારે કર્તા એક વચન હોય, એટલે કે હી, શી, ઇટ, ત્યારે ઇઝ વાપરવાનું. અને જો કર્તા બહુવચન હોય, જેમ કે વી, ધે અથવા તો યુ, તો એની સાથે આર આવશે. બસ આટલું જ. જેમ આપણે વાત કરી, આઈ સાથે હંમેશા એમ જ આવે. આ એકદમ પાક્કો નિયમ છે. દાખલા તરીકે, આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. હવે એકવચનની વાત કરીએ. હી, શી કે ઇટ. હી, શી, ઇટ હોય તો ઇઝ નો ઉપયોગ થાય. જેમ કે આ વાક્યમાં શી ઇઝ હેપી. અહીં શી એકવચન છે એટલે આપણે ઇઝ વાપર્યું. એનાથી એની ખુશ હોવાની સ્થિતિ ખબર પડે છે. અને જ્યારે કર્તા બહુવચન હોય, એટલે કે એકથી વધારે લોકોની વાત થતી હોય, જેમ કે દે, ત્યારે આવે આર. તો વાક્ય બનશે દે આર સ્ટુડન્ટ્સ. મતલબ કે તેઓ વિદ્યાર્થીઓ છે. ચાલો હવે ભૂતકાળની વાત કરીએ. આ તો વર્તમાનકાળ કરતાં પણ સહેલું છે. અહીંયા ફક્ત 2 જ ઓપ્શન છે: વોઝ અને વર. નિયમ સિમ્પલ છે. એકવચન સાથે વોઝ અને બહુવચન સાથે વર. ચાલો ઉદાહરણ જોઈએ. ધારો કે ગઈકાલની કોઈ વાત કરવી છે, તો એમ કહી શકાય કે આઈ વોઝ બિઝી યેસ્ટરડે. હું ગઈકાલે વ્યસ્ત હતો. અહીંયા આઈને એકવચન ગણીને એની સાથે વોઝ મુકાય છે. એ જ રીતે હી, શી, ઇટ સાથે પણ વોઝ જ આવે. અને બહુવચન માટે? એના માટે છે વર. જેમ કે દે વર એટ હોમ. તેઓ ઘરે હતા. અહીં દે બહુવચન છે એટલે વર આવ્યું. વી અને યુ સાથે પણ વર જ વપરાય છે. અને હવે આવે છે સૌથી સહેલો કાળ, ભવિષ્યકાળ. અહીં તો કોઈ ટેન્શન જ નથી. કોઈ પણ કરતા હોય, આ, યુ, હી, શી, વી, દે, બધાની સાથે બસ એક જ શબ્દ વાપરવાનો છે: વિલ બી. ઉદાહરણ તરીકે, શી વિલ બી અ ડોક્ટર. તેણી ડોક્ટર બનશે. હવે જો આપણે શીની જગ્યાએ દે મૂકીએ તો વાક્ય શું બનશે? દે વિલ બી ડોક્ટર્સ. જોયું? વિલ બી તો એનું એ જ રહ્યું. ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં. ચાલો, નિયમો તો બધા સમજાઈ ગયા. પણ હવે સવાલ એ છે કે આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે? રોજની વાતચીતમાં ટુ બી કઈ રીતે કામમાં આવે છે? ચાલો એના મુખ્ય ઉપયોગો પર એક નજર નાખીએ. મોટાભાગે ટુ બી ક્રિયાપદના 3 મુખ્ય કામ છે. પહેલું, કોઈની ઓળખ આપવા. બીજું, કોઈ વસ્તુ કે વ્યક્તિનો ગુણ કે એની હાલત બતાવવા. અને ત્રીજું, કોઈનું સ્થાન એટલે કે લોકેશન બતાવવા.
આપણે ત્રણેયના એક ઉદાહરણ જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. ઓળખ બતાવવા માટે આઈ એમ રાહુલ, હું રાહુલ છું. કોઈની સ્થિતિ બતાવવા માટે ધ ટી ઇઝ હોટ, ચા ગરમ છે. અને સ્થાન બતાવવા માટે માય બેગ ઇઝ ઓન ધ ટેબલ, મારું દફતર ટેબલ પર છે. છે ને એકદમ સિમ્પલ. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ કંઈ શીખ્યા એ બધાને ફટાફટ એક જ જગ્યાએ જોઈ લઈએ. એક એવું ટેબલ બનાવીએ જે બધું જ યાદ રાખવામાં મદદ કરશે. આ રહ્યું આપણું માસ્ટર ટેબલ. આમાં બધું જ આવી ગયું. તમે જોઈ શકો છો, આઈ સાથે એમ, વોઝ અને વિલ બી. હી, શી, ઇટ સાથે ઇઝ, વોઝ અને વિલ બી. અને વી, યુ, દે સાથે આર, વર અને વિલ બી. આ એક ટેબલ યાદ રાખી લો એટલે બસ કામ થઈ ગયું. તો આ આખી વાતનું સાર શું છે? બસ એટલું જ કે સાચો કર્તા, સાચો કાળ અને એની સાથે સાચું ક્રિયાપદ, આ ત્રણેયની જોડી બનાવવાની છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ એક પઝલ જેવું છે જેના ટુકડા બસ બરાબર ગોઠવવાના છે. હવે આ બધા નિયમો તમારી સામે છે. તો હવે વિચારવાની વાત એ છે કે આ નિયમોનો ઉપયોગ કરીને પહેલું વાક્ય કયું બનાવશો? આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો, કારણ કે પ્રેક્ટિસથી જ આના પર પકડ આવશે.